એકાઉન્ટન્સીનું કામ પૂરું થાય એવું આપણે વિચારતા હોઈએ છીએ. થોડુંક વધુ વિચારીએ તો એની બ્રાન્ચીસમાં આપણે જઈએ છીએ કે કોસ્ટ એકાઉન્ટન્સીની વિચાર કરીએ કે બીજા મેનેજમેન્ટ એકાઉન્ટનો વિચાર કરીએ તે. પણ આ આપણે જે એકાઉન્ટ તૈયાર કરીએ છીએ શા માટે તૈયાર કરીએ છીએ? તો બહુ જ શરૂઆતના તબક્કે એવું વિચારવામાં આવતું કે નફા નુકસાન ખાતું એ આપણે કરેલું પરિણામ, એક્ટિવિટીઝ જે કરી છે ધંધાની એ પરિણામ દર્શાવે છે, એટલે પરિણામ જાણી શકાય. અને પાકા સર્વેને આધારે આપણે આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે, જાણી શકાય એમ કહેવામાં આવે. હવે કોઈપણ એક નફા નુકસાન ખાતું કે કોઈપણ એક પાકું સર્વેયું આપણી આ સાચી પરિસ્થિતિ દર્શાવે છે એવું આપણે સિદ્ધાંતિક રીતે માની લીધું છે. પરંતુ આ પરિસ્થિતિને આધારે ભવિષ્યમાં શું નિર્ણય લેવા અથવા આપણી આ કંપની કેવી છે, એની નફાકારકતા ખરેખર કેવી છે, એની આર્થિક સદ્ધરતા ખરેખર કેવી છે, તે નિર્ણય લઈ શકાય નહીં. તમને થોડું આશ્ચર્ય થશે વિદ્યાર્થીઓ કે નફા નુકસાન ખાતું આપણે ધંધાનું પરિણામ દર્શાવવા માટે કરીએ છીએ. તો એમ કહીએ કે કંપનીમાં નફો 1 લાખ થયો છે તો સારો નફો છે. કોઈ કહેશે હા સારો નફો છે, કોઈ કહેશે ના સારો નફો નથી, કોઈ કહેશે હા મારી અપેક્ષા તો 50,000 હતી, આ તો 1 લાખ નફો થાય છે, સારો છે. કોઈ એમ કહેશે 1 લાખ તો ખૂબ ઓછો છે, એટલીસ્ટ 5 લાખ થવો જોઈએ. તો હું એમ કહીશ 5 લાખ શા માટે, 50 લાખ થવો જોઈએ. તો તરત તમારે કહેવું જોઈએ 50 નહીં 5 કરોડ નફો થવો જોઈએ. નફો તો હંમેશા જેટલો વધારે થાય તે સારી પરિસ્થિતિ દર્શાવે છે એવું આપણે કહી શકીએ છીએ. તો પછી 5 લાખ સારું, 5 કરોડ સારું કે 1 લાખ સારું, એ આપણે નફા નુકસાન ખાતાને આધારે ખરેખર એનાલિસિસ કે આપણે ચોક્કસ કહી શકતા નથી. એવી જ રીતે પાકું સર્વેયું જે આપણે મિલકત અને દેવાની એટલે કે આર્થિક સ્થિતિની સાચી પરિસ્થિતિ દર્શાવે છે એવું કહેવામાં આવે. તો આપણે માની લઈએ કે આપણે મિલકત બાજુ 50 લાખ છે, દેવા બાજુ પણ એ જ રીતે આપણે 50 લાખ મૂક્યા છે, એમાં ઇક્વિટી શેર મૂડી વગેરે આપણા 25 લાખ છે અને 25 લાખ બહારનું દેવું છે. એવી રીતે 50 લાખ મૂકીએ તો આ આપણું આર્થિક સ્થિતિ સાચી અથવા સારી પરિસ્થિતિ દર્શાવે છે? આપણને પ્રશ્ન થવો જોઈએ. સામાન્ય રીતે તો આપણે કહીએ છીએ કે આ પાકું સર્વેયું સાચી આર્થિક સ્થિતિ દર્શાવે છે. પણ અહીં આપણે કેવી રીતે કહી શકીએ કે આ સાચી આર્થિક સ્થિતિ દર્શાવે છે? તો કદાચ એમ કહેવાય કે પાકા સર્વેની મિલકત બાજુ 5 લાખ છે, એની જગ્યાએ 50 લાખ હોય તો સારું મિલકતો. તો હું કહીશ કે 50 લાખ શા માટે? 50 કરોડ હોય તો સારી કંપની. તો એમ કહેવાય ચલો આ 50 કરોડવાળી કંપની આપણે આપીએ તો એ સારી છે. તો આપણે દેવા બાજુ પણ જોવા પડે કે દેવા બાજુ કેવી પરિસ્થિતિ છે. અને પછી બંને દેવા બાજુ હોય કદાચ કે આપણી એવી પરિસ્થિતિ હોય કે ઓનર્સ ફંડ માલિકીના ભંડોળ 40 લાખ હોય, 40 કરોડ હોય અને બહારના દેવું માત્ર 10 કરોડ હોય. તો 50 કરોડની મિલકતો સામે 40 કરોડ આપણા પોતાના ફંડ છે અને માત્ર 10 જ કરોડનું દેવું છે બહારનું. તો આ સારી સ્થિતિ દર્શાવે છે? કદાચ આપણે કહીશું હા સારી સ્થિતિ દર્શાવે છે. તો કદાચ હવે એમ કહીએ કે ના, એવું વિચારી લઈએ કે મિલકતો બાજુ 50 કરોડની મિલકત છે અને દેવા બાજુ પણ 50 કરોડની ઓનર્સ ફંડ માલિકીના ફંડ છે. તો એના કરતાં પણ સારી સ્થિતિ દર્શાવે છે? કદાચ કહીશું હા. પણ હમણાં આપણે એનાલિસિસ કરીએ કે ખરેખર આ સારી પરિસ્થિતિ છે કે નથી. કારણ કે કયા સંજોગોમાં આ છે તે જોવું જોઈએ. કંપની શું ઉત્પાદન કરે છે, ભૂતકાળમાં શું પરિસ્થિતિ હતી, આવી જ બીજી કોમ્પિટિટર કંપનીમાં શું પરિસ્થિતિ છે, ઉદ્યોગોની અંદર કેવી પરિસ્થિતિ હોય, એટલે કે આદર્શ સ્થિતિ ઉદ્યોગમાં પણ આદર્શ કંપની કેવી પરિસ્થિતિ છે, એમાંથી એવરેજ કેવું છે, ત્યારે આપણે કહી શકીએ અને પછી આપણે કહીએ કે આપણી કંપની બરાબર છે અથવા નથી. અને હોય તો પણ ભવિષ્યની અંદર આ કેવું માપ દર્શાવશે તે આપણે દર્શાવવાનું થાય. એટલે કદાચ એમ કહીએ કે કોઈ પણ કંપનીની અંદર કંપનીની પરિસ્થિતિ દર્શાવવી હોય, તમારે ઇન્વેસ્ટ કરવું હોય કે તમારે લોન આપવી હોય કે તે કંપનીમાં નોકરી કરવાની હોય કે કંપનીના શેર ખરીદવાના હોય અથવા માલ ખરીદવો કે માલ વેચવો, કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન એની અંદર કરવું હોય તો એ કંપનીને પહેલાં આપણે તપાસવી પડે, જોવી પડે. એ જોવા માટેનો સૌથી સાયન્ટિફિક મેથડ
એટલે રેશિયો એનાલિસિસ. કદાચ આપણને માત્ર આ એક આવડતું હોય ગુણોત્તર વિશ્લેષણ, તો એ કંપનીને ભવિષ્યની અંદર કઈ રીતે લઈ જવી એનો બેઝ તૈયાર કરતા તમને આવડે. એટલે તમે એના ગુણોત્તરને આધારે જ કંપનીનું ભવિષ્યનું નિર્માણ કરી શકો. તમને કંપનીની જવાબદારી સોંપવામાં આવે તો એ ગુણોત્તરને આધારે એ કંપનીનું સારું ભવિષ્ય તમે બનાવી શકો. અથવા તમને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહેવામાં આવે કે કંપનીના ફાઇનાન્સ તરીકે ચીફ ફાઇનાન્સ ઓફિસર તરીકે મૂકવામાં આવે તો એ કંપનીનું ફાઇનાન્સ સ્ટ્રક્ચર કેવું હોય, નાણાકીય માળખું કેવું હોય તે તમે આદર્શ નિર્ધારિત કરી શકો. પણ એ બધું જ ગુણોત્તરને આધારે. તો આપણે એક એક ગુણોત્તર જોઈએ, એ કેવી અસર પાડે કંપનીમાં તેનું વિશ્લેષણ કરતા જઈએ. આવું એક ગુણોત્તર હમણાં આપણે વાત કરી કે કરંટ રેશિયો, ચાલુ ગુણોત્તર. તો કરંટ રેશિયો, it is the relationship between the current assets and current liabilities. આ ગુણોત્તર ચાલુ મિલકત અને ચાલુ દેવા વચ્ચેનું પ્રમાણ દર્શાવે છે. તો ચાલુ મિલકત અને ચાલુ દેવા વચ્ચેનું પ્રમાણ દર્શાવવું હોય અને એને ફોર્મ્યુલાના સ્વરૂપમાં મૂકવું હોય તો આપણે એમ કહી શકીએ કે કરંટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ કરંટ એસેટ્સ અપોન કરંટ લાયબિલિટીઝ. ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકત ભાગ્યા ચાલુ દેવા. તો તમને હવે એ થવું જોઈએ કે ચાલુ મિલકતો એટલે કઈ કઈ મિલકતો ચાલુ મિલકતો ગણાય. તો ચાલુ મિલકતની અંદર આપણે સ્ટોક, દેવાદાર, રોકડ બેંક, લેણી હુંડી અને કેટલાક સંજોગોની અંદર ગવર્મેન્ટ સિક્યુરિટીઝ હોય તો ગવર્મેન્ટ સિક્યુરિટીઝનો સમાવેશ કરીએ છીએ. તો ફરીથી પહેલું પાકા સર્વૈયાને આધારે લીધેલો ગુણોત્તર એટલે ચાલુ ગુણોત્તર, જે પાકા સર્વૈયાની જ બે બાબતો વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આવી પાકા સર્વૈયાની જ બે બાબતો એટલે ચાલુ મિલકત અને ચાલુ દેવા. તો સૂત્રના સ્વરૂપમાં કે ફોર્મ્યુલામાં મૂકવું હોય તો ચાલુ મિલકત ભાગ્યા ચાલુ દેવા એટલે ચાલુ ગુણોત્તર. ચાલુ મિલકતમાં મેં તમને વાત કરી, ચાલુ દેવાની અંદર દેવાદાર, દેવી હુંડી અને બેંક ઓવરડ્રાફ્ટ તેમજ શોર્ટ લોન, બહુ શોર્ટ 12 મહિનાની અંદરની લોન હોય તો તેવી લોન એ ચાલુ દેવામાં આવશે. આ બંને વચ્ચેનો સંબંધ એ ચાલુ ગુણોત્તર દર્શાવે છે. એક નાનકડું ઉદાહરણ જોઈએ કે જો કોઈ એક કંપનીમાં 5 લાખની ચાલુ મિલકતો હોય અને 2 લાખ ચાલુ દેવા હોય તો આપણા આ ગુણોત્તર પ્રમાણે ચાલુ મિલકત 5 લાખ ભાગ્યા ચાલુ દેવા 2 લાખ બરાબર આપણને જવાબ મળશે 2.5, 2.5. એને રેશિયોના ફોર્મેશનમાં દર્શાવવું હોય તો આપણે કહ્યું હતું કે 3 રીતે દર્શાવી શકાય. એમાં એક ટકાના સ્વરૂપમાં, બીજું પ્રમાણના સ્વરૂપમાં. તો પ્રમાણના સ્વરૂપમાં કેવું હોય તો 2.5/1. જેમ 1 એટલે નીચે બેઝની અંદર આપણે દેવા મૂક્યા, દેવાની સામે મિલકતો કેટલી છે તો આપણે કહીશું કે જો દેવું 1 હોય ચાલુ દેવું તો મિલકતો 2.5 છે, અઢી ગણી છે. એટલે 2.5:1 એ આ ગુણોત્તરનું આપણી કંપનીમાં માપ થયું. હવે આ ગુણોત્તર સારું છે કે કેમ, આ તો એક મેં તમને સાવ સિમ્પલ ઉદાહરણ દ્વારા દર્શાવ્યું છે. તો કેટલાક અનુભવને આધારે આપણે એમ કહ્યું કે નોર્મલી બીજી કંપની, કોમ્પિટિટર અને ઇન્ડસ્ટ્રીઝ વગેરેને કમ્પેરિઝનમાં લેવાની હોય છે. તો આપણે કમ્પેરિઝનમાં લઈએ તો એનું આઈડિયલ માપ, એક આદર્શ માપ 2:1 છે. એટલે કે દેવાની સામે 2 ચાલુ મિલકતો ગણાય. તો દેવું 1 હોય તો મિલકતો બમણી હોય એ આદર્શ માપ થયું. અહીં દેવા કરતાં મિલકતો વધારે છે, અઢી ગણી, 2.5 ટાઈમ્સ છે, 2.5 ગણી છે. તો આ સારી તરલતા દર્શાવે છે એમ આપણે કહેવાય. કહેવાય એટલે કેવી રીતે કહીશું આપણે? તો સામાન્ય રીતે ચાલુ મિલકતો ચૂકવવા માટે, ચાલુ દેવા ચૂકવવા માટે ચાલુ મિલકતોનો ઉપયોગ કરવામાં આવે છે.
આપણે બેલેન્સ શીટને ફરીથી વિચારીએ તો બેલેન્સ શીટમાં મિલકત સાઇટ બે પ્રકારની મિલકત છે. એક તો કાયમી મિલકતો અને ચાલુ મિલકતો. આ મિલકતો એ આપણું ફંડ છે જેનું આપણે રોકાણ કર્યું છે. ક્યાંથી લાવીને? ચાલુ દેવાની અંદર, ચાલુ દેવા દ્વારા. તો ચાલુ દેવા ચૂકવવાના થાય તો આપણી પાસે પૂરતી ચાલુ મિલકતો હોવી જોઈએ. આમ તો ચાલુ દેવા ચૂકવવાના થાય તો આપણે કાયમી મિલકતમાંથી પણ ચૂકવી શકીએ. ચૂકવી શકાય. ચાલુ મિલકતો, કાયમી મિલકતોમાં મકાન, યંત્રો વગેરે આવે તો એમાંથી ચૂકવી શકીએ, પણ એ બિલકુલ સલાહભર્યું નથી. કારણ કે ચાલુ દેવા ચૂકવવા માટે, ચાલુ દેવા એટલે લેણદારો, બેંક ઓવરડ્રાફ્ટ, દેવી હુંડી વગેરે, એ શોર્ટ ટર્મ પીરિયડ માટે છે. એટલી નાની એવી રકમ છે જે ચૂકવવા માટે જો આપણે કાયમી મિલકતોનો ઉપયોગ કરીએ તો ખૂબ જ નુકસાનકારક સાબિત થાય, ધંધો બંધ કરવો પડે. માટે આપણી પાસે કાયમી ચાલુ મિલકતો જો ચાલુ દેવા સામે હોવી જોઈએ. તો ચાલુ મિલકતો કેટલી હોવી જોઈએ? બમણી હોય, 2 ગણી, 2:1 એમ કહ્યું આપણે, તો સફિશિયન્ટ છે, સારું માપ દર્શાવે છે. એટલે ચાલુ મિલકતોમાં લઈશું સ્ટોક, દેવાદાર, રોકડ બેંક અને લેણી હુંડી. તો દેવું ચૂકવવા માટે સામાન્ય રીતે આ મિલકતો બમણી હોય એવું ઈચ્છનીય છે. પણ એનાથી વધારે હોય તો આપણે આ દેવા સરળતાથી ચૂકવી શકીએ. બમણા કેમ હોવા જોઈએ? ધારો કે આપણી પાસે સ્ટોક મિલકતમાં મુકાયેલી છે, તો સ્ટોક વેચવાનો હોય તો દેવું ચૂકવવા માટે તરત જ વેચાઈ જશે એવું આપણે માની શકતા નથી. અને દેવા ચૂકવવાના હોય, ધારો કે લેણદારને કહ્યું હોય કે હું 15મી તારીખે આ ખરીદીના પૈસા ચૂકવી દઈશ, તો 15 તારીખે ચૂકવી દેવા જોઈએ. બહુ તો 16 તારીખ આવે તો ચાલે. અન્યથા આપણી માર્કેટ પ્રતિષ્ઠા ઘટી જાય, એટલે એને તરત ચૂકવવા પડે. આ ચૂકવવા માટે આપણી પાસે મિલકતમાં મેં કહ્યું એમ સ્ટોક છે. હવે સ્ટોક એના જેટલો જ હોય, ધારો કે 50,000ના લેણદારો સામે 50,000નો સ્ટોક છે, તો એક તકલીફ થશે. 50,000નો સ્ટોક એક તો તરત વેચાશે નહીં, ઈચ્છીએ તે દિવસે વેચાય નહીં. અને બીજું, 50ની સામે 50,000 જ ઉપજશે એવી કોઈ ખાતરી નથી. માટે આપણે કહીએ છીએ કે બમણું હોય, 1 લાખ હોય તો વ્યાજબી રહેશે. એટલે 1 લાખમાંથી થોડુંક તો અડધું તો વેચાઈ જશે, અથવા 50,000 તો ઉપજી જશે. અથવા દેવાદાર હોય આપણી પાસે, એમાં પણ એ જ રીતે બમણા હોય તો ચિંતા નથી. આપણે આપણા જે દેવાદારો છે એમને કહી શકીએ કે અમારે ચૂકવવાનું છે, માટે તમારી પાસેથી સમયસર નાણાં મળી જાય એ જરૂરી છે. તો પણ આપણી વાત 50% માને અને તરત નાણાં ચૂકવી આપે, એટલે માની લઈએ છીએ કે બમણું છે તો સફિશિયન્ટ છે. રોકડ બેંકમાં બહુ તકલીફ નથી કે તરત ચૂકવી શકાય. પણ આના કરતાં વધુ હોય તો આપણી પાસે 2.5 ગણું છે અથવા 3 ગણું હોય તો આપણે કહીશું આપણી સદ્ધરતા, આપણી તરલતા ખૂબ સારી છે. આપણે ઈચ્છીએ તો તરત એને ચૂકવી શકીએ છીએ, તરલતા સારી છે. પણ સાથે સાથે એક બાબત એ પણ, એક નાનકડું ઉદાહરણ મારે તમને આપવું છે કે ધારો કે સ્ટુડન્ટ્સ છો તમે અને ઘરેથી નીકળો છો, તો તમારી પાસે પોકેટ મની તરીકે 50થી 100 રૂપિયા હોય તે વ્યાજબી રકમ છે. આપણે કહીએ કદાચ તમારે કંઈક નાસ્તો કરવો હોય કે તમારે ક્યાંક કંઈક જરૂર પડી, 50-100 રૂપિયા હોય, પણ એની જગ્યાએ તમે 2,000 રૂપિયા લઈને ફરો છો, રાખો છો તમારા પોકેટમાં, તો એમ કહેવાય કોઈ ચિંતા જ નથી, બહુ સરસ પરિસ્થિતિ છે. જ્યારે જરૂર પડશે ત્યારે તમે આરામથી એ પૈસાનો ઉપયોગ કરીને તમારી મુશ્કેલીમાંથી દૂર થઈ શકશો. પણ પછી ફરીથી વિચારીએ ફાઇનાન્શિયલ પર્સન તરીકે, તો તમારે જરૂરત માત્ર 50 કે 100 રૂપિયાની છે, પણ તમે 2,000 રૂપિયા કે 1,000 રૂપિયા લઈને ફરો છો, તો એક તો રિસ્ક ફેક્ટર છે, ખોવાઈ જવાનો ડર છે. અથવા સૌથી મોટી બાબત કે આ વધારાના પૈસા તમે અન્યત્ર બીજે રોકી શક્યા હોત, બેંકમાં મૂકી શક્યા હોત કે ક્યાંક મૂકી શક્યા હોત, અને તો વ્યાજ મળત અથવા એનું વળતર મળી શકત. સાથે સાથે વધારે પૈસા તમે લઈને ફરો છો તો એને સિક્યુરિટી તમારે સાચવવાની ચિંતા રહે. તો અહીં પણ સેમ પરિસ્થિતિ છે. ચાલુ દેવા કરતાં તમારી પાસે મિલકત વધારે છે,
ખૂબ વધારે હોય, અહીં તો 2.5 છે એટલે સારી સ્થિતિ દર્શાવે છે, પણ ધારો કે ખૂબ જ વધારે હોય તો બિનજરૂરી રોકાણ દેવાદારમાં થાય છે, બિનજરૂરી રોકાણ તમારું સ્ટોકમાં થયેલું છે, વધારે પડતી રોકડ હાથ પર છે. હવે જો એમ થાય તો સ્ટોક તમારી પાસે ખૂબ વધારે છે એટલે તમારે સ્ટોક રાખવો પડશે, ગોડાઉન રાખવું પડશે, એનો ખર્ચ થશે. વધારે પડતો સ્ટોક છે એટલે મેન્ટેનન્સ ખર્ચ, મેન્ટેનન્સ માટે માણસો રાખવા પડશે, બગાડ પણ વધશે. દેવાદારો બિનજરૂરી વધારે છે એનો મતલબ તમે સમયસર ઉઘરાણી કરતા નથી, અને સમયસર ઉઘરાણી કરતા નથી એટલે તમારી એફિશિયન્સી ઓછી દેખાય છે, એટલે ગાલખાત વધારે દેખાશે, નુકસાનકારક સાબિત થશે. રોકડ પણ વધારે હશે તો એનો બીજો આપણે નફાકારક ઉપયોગ કરી શક્યા નથી એવું કહેવાશે. તો જો ખૂબ જ વધારે પડતો હોય તો આપણે એને આદર્શ સ્થિતિમાં લાવી દઈએ, એટલે કે સ્ટોક ઓછો રોકાણ કરીએ, દેવાદારો પણ સમયસર આપણે ઉઘરાણી કરીએ, રોકડનું પણ સારું સંચાલન કરવામાં આવે, અને એકમાત્ર કરંટ રેશિયોને આધારે તમે જો કંપનીમાં આટલા સામાન્ય ફેરફાર કરો તો એ કંપની અનેક ગણો નફો કમાઈ શકે. અનેક ગણા નફામાં બે બાબતો થશે. એક તો સ્ટોકમાં દેવાદારમાં થનારું નુકસાન બચત થાય છે, અને સાથે સાથે આ નાણાંનો બીજો વૈકલ્પિક ઉપયોગ નફાકારક રોકાણ થાય છે. એટલે એ રીતે આપણને ગુણોત્તર એનાલિસિસ, અહીં આપણે ખાલી એક જ વર્ષનું લીધું છે. આવું એનાલિસિસ થોડો સમય પછી આપણે 2 કંપનીઓ 2 વર્ષનું લઈએ, 3 વર્ષનું કરીએ, અને 3 વર્ષની પરિસ્થિતિ આપણી કેવી રહેશે. ધારો કે એક વર્ષમાં 2.5 હોય, પછી 3 હોય, પછી 5 હોય, તો આપણે એમ કહી શકીએ કે અહીંયા આગળ સારી પરિસ્થિતિ હોવા છતાં આપણી અહીં કાર્યક્ષમતા બગડી રહી છે, આપણી નફાકારકતા અથવા તો આપણી ફાઇનાન્શિયલ એફિશિયન્સી પણ ઓછી દેખાઈ રહી છે. આપણે એનો બીજો નફાકારક ઉપયોગ કરતા નથી. અને જો ઓછું હોય 2 કરતાં તો ચિંતા થવી જોઈએ કે જ્યારે દેવું ચૂકવવાનું થશે ત્યારે આપણે આ દેવું સરળતાથી ચૂકવી શકીશું નહીં, અને તો બજારની અંદર પ્રતિષ્ઠા જોખમાશે, જે અંતે કંપની બંધ થાય તેવી પરિસ્થિતિ જોવા મળે. મારું રિસર્ચ વર્ક વર્કિંગ કેપિટલ ઉપર છે, અને એમાં જે એક કંપની